નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે ગુજરાત સરકારની નર્સિંગ શિક્ષણમાં નવતર પહેલ. ગુજરાત સરકાર દ્વારા રાજ્યની આરોગ્ય સેવાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે નર્સિંગ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના નેતૃત્વ હેઠળ નર્સિંગ સ્ટાફને વિશેષ તાલીમ અને આધુનિક તબીબી જ્ઞાનથી સજ્જ કરવામાં આવી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ દર્દીઓને સુપર સ્પેશિયાલિટી સારવાર મળી રહે અને નર્સોની કાર્યક્ષમતામાં વધારો થાય તે હેતુસર રાજ્યની સરકારી નર્સિંગ કોલેજો, મેડિકલ કોલેજો, GMERS તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજોમાં 1 વર્ષના વિવિધ પોસ્ટ બેઝિક સ્પેશિયલાઇઝ્ડ ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ ક્રિટિકલ કેર નર્સિંગ, ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ, નિયોનેટલ નર્સિંગ, કાર્ડિયોલોજી નર્સિંગ, ઓન્કોલોજી નર્સિંગ, સાયકિયાટ્રિક નર્સિંગ, ઓર્થો એન્ડ રિહેબિલિટેશન નર્સિંગ તેમજ બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ નર્સિંગ જેવા કુલ 8 વિશેષ કોર્સ કાર્યરત છે. તે ઉપરાંત માતા અને શિશુ મૃત્યુદરમાં ઘટાડો લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની 6 સરકારી નર્સિંગ કોલેજોમાં નર્સ પ્રેક્ટિશનર મિડવાઇફરી કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે. JNM અથવા BSc નર્સિંગ પછીનો આ 18 માસનો ડિપ્લોમા કોર્સ છે, જેમાં હાલ કુલ 120 બેઠકો ઉપલબ્ધ છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ગુજરાતની નર્સોની સેવા અને સમર્પણને બિરદાવતા જણાવ્યું હતું કે કોરોના કાળ, કુદરતી આફતો કે અન્ય મુશ્કેલ પરિસ્થિતિઓમાં નર્સોએ હંમેશા માનવતાની સેવા માટે અગ્રેસર રહી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારની આ શૈક્ષણિક પહેલથી આવનારા સમયમાં ગુજરાતની નર્સો માત્ર સેવા કાર્ય પૂરું નહીં પરંતુ તબીબી ક્ષેત્રના સ્પેશિયાલિસ્ટ તરીકે પણ ઓળખ ઊભી કરશે. રિપોર્ટર સાગર સોલંકી. વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં મારી નર્સો બહેનો માટે જો એક કાર્યક્રમ રાખવામાં આવેલા હતા. દર વર્ષે રાખવામાં આવે છે. આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જો કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં, એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાય. અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે, જો નર્સો, એના બી સન્માન કરવામાં આવે. લોકો 34 વર્ષ, 36 વર્ષ તક સર્વિસ કરી લોકોને જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી, આ અમારે જો બહેનો આપી છે એના માટે અમે ખૂબ તમામ બહેનોના આભાર માનીએ છીએ. સાથોસાથ બધાને ખબર છે કે ક્યારે આપણા સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ. આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે. ત્યારે જ્યારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર, એના દેખરેખનું કામ આપણા નર્सेस કરે છે. અને અહીંયા પછી સાજું થઈને જાય, એના તમામ જો તકેદારી રાખે છે. ચાહે ગંભીર રોગચાળો હોય, ઇવન કોરોનાના સમયમાં જ્યારે લોકો પોતપોતાના આપણા સગા સંબંધી પાસે નથી જતા હતા, ત્યારે આ બધા નર્सेस અમારા જો એના દેખરેખ કરતી હતી. તો આ અમારી ત્યાગ, સમર્પણ અને સાહસના પ્રત્યેક તમામ નર્સોને અમે વંદન કરીએ છીએ અને સાથોસાથ શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે સમાજના અભિન્ન અંગ હોવાના કારણે આપ આવનાર દિવસોમાં બી સકારાત્મક અભિગમ રાખીને લોકોના દર્દીઓની સેવા કરતા રહેજો. અને આ દર્દીઓ એવા સમય કોઈ દિવસ ભૂલતા નથી જ્યારે આ હોસ્પિટલમાં હોય અને એના જો સારવાર મળે, સારવાર દરમિયાન જો એના સાથે જો બિહેવિયરલ જો થાય છે એના કોઈ દિવસ ભૂલતા નથી જોઈએ. તો ફરીથી જો આજ વિશ્વ નર્સિંગ દિવસમાં હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી તમામ અમારા નર્સ બહેનોને ખૂબ જોઈએ શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. અને આવનાર સમયમાં આ રીતે સેવા સુરત કરતી રહો એવી પણ જોઈએ વિનંતી કરી છે.